તો મિત્રો આપણે આ મોબાઈલથી જ ઈમેલ આઈડી બનાવતા શીખવાનું છે, તો વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો વનરાજ દરબાર એડિટ ચેનલ, બરાબર। તો અહીંયા બાજુમાં આપણે મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે નવી ઈમેલ આઈડી કઈ રીતના બનાવવી, બરાબર। તો આપણે આરાધ ફોનથી બનાવતો તમને શીખવાડવાનું છે, બરાબર। તો વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર। તો અહીંયા બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી મિત્રો, બરાબર। તો અહીંયાથી આપણે તો ક્રોમ બ્રાઉઝરમાંથી નવી ઈમેલ આઈડી બનાવતા તમને શીખવાડીએ મિત્રો, બરાબર। તો ચલો અહીંયાથી આપણે બધું હું પહેલાં સ્ક્રોલ કરી નાખું એટલે તમને ખ્યાલ આવે, બરાબર। અહીંયા આપણે બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ છે અને તમારા ફોનની અંદર મિત્રો ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરવાની છે, બરાબર। તો સૌપ્રથમ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે લોગો દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે। પહેલાં તમે આઈડી કોઈ બનાવેલી હોય તો અહીંયા આ રીતનો લોગો દેખાય મિત્રો, બરાબર। તો પછી આપણે બીજી એક નવી ઈમેલ આઈડી બનાવવી છે, તો કઈ રીતના બનાવવી, બરાબર। તો આપણે આ લોગો પર આપણે ક્લિક કરવાનું છે। પછી મિત્રો તમારે શું કરવાનું છે કે અહીંયા આપણે જેટલી આઈડીઓ છે ને અહીંયા ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો અહીંયા ત્રિકોણ જેવું આવે છે નીચે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। ચલો અહીંયા તેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે। તો અહીંયા તમે જોઈ શકો બીજું એકાઉન્ટ ઉમેરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। આપણે એના પર ક્લિક કરશું તો મિત્રો આ રીતનું બધું આવી જશે। તમે જોઈ શકો કે અહીંયા આ રીતનું આવશે। તો મિત્રો આપણે શું કરવાનું છે, આપણે એકાઉન્ટ બનાવવાનું છે, તો અહીંયા ક્લિક કરવાનું છે, જો તેના પર, બરાબર। આપણે એના પર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતના છે। તો મારા બાળક માટે, ઓફિસર અથવા મારા વ્યવસાય માટે, તો આપણે શું લેવું, અહીંયા ઉપર લખેલું મારા વ્યક્તિગત ઉપયોગ માટે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને 100% બનાવતા આવડી જશે મિત્રો, બરાબર। તો અહીંયા પ્રથમ નામ તમારે જે ઈમેલ આઈડીનું નામ તમારે રાખવું એ તમે રાખી શકો। તો સિમ્પલ તરીકે હું રાખું છું મારું નામ, બરાબર, વનરાજ દરબાર। અહીંયા વનરાજ દરબાર કરી નાખો, બરાબર। તો અહીંયા આગળ ઉપર આપણે ક્લિક કરીશું। આપણે ગુજરાતી ભાષા રાખેલી મિત્રો, બરાબર। હવે આપશે અહીંયા કે તમારે જે આધાર કાર્ડમાં તારીખ, જન્મ તારીખ હોય ને એ અહીંયા તમારે લખવાની છે, બરાબર। તો આપણે સિમ્પલ તરીકે અહીંયાથી લખી દઈએ, બરાબર। તો ચલો અહીંયા ક્લિક કરીશું। વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ, અહીંયા ક્લિક કરવાની છે, બરાબર। હવે આપણે કોઈ સ્ત્રી બનાવતો હોય તો સ્ત્રી અને પુરુષ બનાવતો હોય તો અહીંયા પુરુષ, બરાબર। તો આપણે પુરુષ છીએ તો અહીંયા પુરુષ ઉપર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા આગળ આપણે ક્લિક કરવાનું છે। માત્ર ખાલી 2 મિનિટની અંદર ઈમેલ આઈડી બનાવતા આપણે શીખી શકું મિત્રો, બરાબર। તો અહીંયા આપણે ઈમેલ આઈડી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો, બરાબર। તો અહીંયા તમારે આ રીતની આવે તો તમારે જે રાખવું હોય એ તમે રાખી શકો મિત્રો, બરાબર। તો આપણને એક આથી અહીંયા નીચેવાળી આપણે ક્લિક કરીએ, આગળને આપણે ક્લિક કરીએ। હવે પાસવર્ડ મિત્રો, પાસવર્ડ હંમેશા તમારે એવો રાખવાનો કે આપણે કાયમ માટે યાદ રહે એવો જ મિત્રો પાસવર્ડ તમારે રાખવાનો છે, બરાબર। તો ચલો અહીંયાથી હું પાસવર્ડ આપણે યાદ રહે એવો જ મારવાનો છે, બરાબર। ચલો તે અહીંયા ક્લિક કરવું, બરાબર। એવો પાસવર્ડ મારવાનો તો જિંદગીભર આપણને યાદ રહે એવો, બરાબર। બરાબર, અહીંયા આગળ આપણે ક્લિક કરવાનું છે, બરાબર। તો આપણે પાસવર્ડ યાદ રહે ને એવો જ મિત્રો મારવાનો હંમેશા, બરાબર। હવે ઈમેલનું સરનામું, બરાબર। તો અહીંયા તમારે રાખવું તો તમે રાખી શકો ને કે અહીંયા છોડો તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। અહીંયા આગળ આપણી ઈમેલ આઈડી બની તૈયાર થઈ ગઈ, બરાબર। અહીંયા નીચે આવવાનું છે હું સમસ્ત છું, બરાબર। ચલો આપણી ઈમેલ આઈડી બનીને તૈયાર થઈ ગઈ મિત્રો, બરાબર, ઓકે। અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણા ઉપર લોગો પણ આવી ગયા છે, બરાબર, ઓકે। તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો। મળતી નવા વિડીયોમાં, એટલે જય માતાજી।